અંકલેશ્વરના સુરતી બાગોળ વિસ્તારમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ દૂષિત પાણી કચેરીમાં રેડી વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ તથા નગર સેવકોની નિષ્ક્રિયતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. સુરતી બાગોળ વિસ્તારમાં ગટરની સમસ્યાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય રહેતા રોષી ભરાયેલા રહીશોએ પાલિકા કચેરી ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને દૂષિત પાણી ભરેલા ડબ્બાઓ કચેરીમાં ઠાલવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેરના સુરતી બાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોએ સ્થાનિકોનું જીવવું હરામ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનય વસાવા સાથે મોટી સંખ્યામાં રહીશો પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા અને દૂષિત પાણી ભરેલા ડબ્બાઓ કચેરીમાં ઠાલવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. રજૂઆત દરમિયાન રહીશોએ ડ્રેનેજ વિભાગના ઇજનેરની રૂબરૂ મળી ઉગ્ર સવાલો કર્યા હતા. સ્થાનિકોએ તંત્રને ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં ગટર લાઈનનું કાયમી નિરાકરણ નહીં આવે તો આ આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. કચેરી પરિસરમાં દૂષિત પાણી ઠાલવવાની ઘટનાએ સમગ્ર પાલિકા તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી. નસીમબેન ફારૂકસા બોલું છું. સુરતી બાગલ પર 8 નંબર વોર્ડમાં રહીએ છીએ. અહીંયા ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે છે, કોલેરા ફાટે છે. અમારા છોકરા સ્કૂલ જઈ નથી શકતા, બહાર નીકળી નથી શકતા. અમે અરજીની રજૂઆત કરીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. વોટના ટાઈમ પર બધા અહીંયા આવીને અમારા સાથે મગજમારી કરીને વોટ લે છે, પણ કશું કરવા આવતા નથી. એમની ગલીઓમાં બધું સુવિધા કરે છે, મંદિરોમાં બધું પૈસા આપે છે, એ લોકોની ગલીઓમાં બ્લોક નાખે છે, પણ કશું અહીંયા કરવા આવતા નથી. અમે રજૂઆત કરીને થાકી ગયા છે. અમારાથી રહેવાતું નથી, એટલે માટે તમે કઈ સુવિધા એ લોકો કરી શકતા નથી. અમારી શેરીન હનીફ શાહ છે. અમે સુરતી બાગોળ વોર્ડ નંબર 8 માં રહીએ છીએ. વારંવાર અહીંયા ગટર ઉભરાય છે. જ્યાંની બનાવેલી છે ત્યાંની આ સમસ્યા છે. અમે નગરપાલિકામાં ગયા અને બધાને કીધું, અમારું કોઈ સાંભળતું જ નથી. છોકરા નાના છે, હમણાં વેકેશન ચાલે છે, પણ અહીંયા એ ટાઈપની ગંદકી છે, એ ટાઈપની ઘર મારે છે તો અહીંયા ઊભું નથી રહેવાતું, કોઈનાથી બેસાતું નથી. અહીંયા કોઈ માંદું થઈ જાય તો જવાબદારી કોની? ઘર જ એ ટાઈપની છે. તમે ખાલી એક વખત આવીને અહીંયા જો કે કેવી રીતે અહીંયા મેલામાં બધા લોકો રહે છે. મેલો કેટલો ખરાબ. અહીંયા નથી કઈ વસ્તુની સુવિધા, નથી કચરાની સુવિધા. અમે અહીંયા કોઈ મેમ્બર નથી આવતું, કોઈ કઈ જોતું નથી, કોઈ પૂછતું નથી. આવી રીતે અમારે કેવી રીતે રહેવાનું? કેટલી વખત અમે નગરપાલિકામાં જઈને આવ્યા, અમે અરજી આપી, કોઈ સાંભળવું નથી, કોઈ કઈ કરવું નથી. અંકલેશ્વર નગરપાલિકા સુરતી બાગોળ વિસ્તારમાંથી આજે સ્થાનિક રહીશોને અંકલેશ્વર નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે. તારીખ 13/5/2026 આજે એક અરજી આપી છે. તારીખ 13/3/2026 બી એક અરજી આપી હતી. તારીખ 23/1/2025 પણ અરજી આપી હતી. પરંતુ 8 દિવસ સુધી આજે અંકલેશ્વર નગરપાલિકા સુરતી બાગોળ જે ગટરની સમસ્યા છે એનું 8 દિવસ સુધી નિરાકરણ આવ્યા નથી. વારંવાર અંકલેશ્વર નગરપાલિકાને અરજીઓ આપવા છતાં આજે શું કામગીરી કરી રહ્યા છે આજે નજરે દેખાય છે. ત્યાં એટલી ખરાબ પરિસ્થિતિ છે, પાણી ઉભરાય છે, આખી ગટરો ઉભરાય છે. તમે જાઓ ને તો ત્યાં ખબર પડે કે કેવી પરિસ્થિતિ. આ સ્થાનિક લોકો આજે અંકલેશ્વર નગરપાલિકા આવ્યા છે. એક ગટરનું પાણી આજે અંકલેશ્વર નગરપાલિકાને નાખ્યું છે તો ખબર પડે કે ત્યાંના રહીશોને કેવી તકલીફ છે. આજે ત્યાંના છોકરાઓ બીમાર થાય, ત્યાં આવા જવામાં લોકોને તકલીફ પડે તો જવાબદારી કોની? અહીંયા સ્થાનિક નેતાઓ છે તો એસીમાં બેસી રહે છે, પરંતુ આજે પ્રજાની પડખે કોણ આવીને ઉભો રહે છે?